चलो नेक्स्ट टाइम આપણે પ્રકરણ નંબર 13 પૂરું કર્યું બરાબર। અને મેં કીધું હતું કે તમે ત્રિકોણ વિશે થોડુંક એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? ચલો એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? બોલ ભાઈ, તને જ પૂછું। હા સાંભળે જ તને? ઉભો થા, બોલ એકરૂપ ત્રિકોણ કોને કહેવાય? બોલ એકરૂપ ત્રિકોણ હે કેમ જોયું નથી તે? યસ, બીજું કેવું હોય તો? બસ જે ત્રિકોણ, જો બે ત્રિકોણ છે એના આકાર અને કદ બંને સમાન હોય, બરાબર, આકાર અને કદ બંને સમાન હોય એવા ત્રિકોણને શું કહેવાય? એકરૂપ ત્રિકોણો। ભાઈએ કીધું બરાબર છે, ખૂણાઓ અને બાજુઓના માપ સમાન હોય એટલે એનો આકાર સરખો થઈ જશે અને કદ પણ સરખું થશે, બરાબર। બાજુના માપ સમાન હોય અને ખૂણાઓ સમાન હોય એટલે એનું કદ પણ સમાન થઈ જાય। તો જે ત્રિકોણના આકાર અને કદ સમાન હોય એવા ત્રિકોણોને શું કહેવાય? એકરૂપ ત્રિકોણો। હવે આપણે અહીંયા ભણવાનું છે સમરૂપ ત્રિકોણો। પેલા તો સમરૂપ આકૃતિ વિશે વાત કરીએ, પછી બહુકોણની વાત કરીએ અને પછી આપણે ત્રિકોણ પર જઈએ। તો સમરૂપ આકૃતિ કોને કહેવાય? તો કે જેના આકાર સમાન હોય, આકાર સમાન હોય પણ કદ છે એ સમાન હોય પણ અને ન પણ હોય, એટલે એ જરૂરી નથી કે એનો કદ છે એ સમાન હોવું, આકાર સમાન હોવો જોઈએ। કોઈ આકૃતિ આપી હોય, ધારો કે ત્રિકોણ લઈ લો, જુઓ આ બંને ત્રિકોણ છે એનો આકાર કેવો છે? સમાન છે, પણ એનું કદ છે એ સમાન નથી। આ મોટું છે ને આ નાનું છે, બેના કદ સરખા નથી, આકાર સમાન છે। તો જે આકૃતિના આકાર સમાન હોય, ધારો કે વર્તુળ લઈ લઉં હું, બે વર્તુળ, તો આ બંને કેવા છે? સમરૂપ છે, આકાર સમાન છે, પણ એના કદ સરખા નથી। એટલે આકાર સમાન હોય, કદ સમાન હોય કે ન હોય જરૂરી નથી। તો એવી આકૃતિ જે છે, એવી આકૃતિ જે છે એને કેવું કહેવાય? એકરૂપ, સમરૂપ આકૃતિ કહેવાય। તો હવે આપણે એવું કહી શકીએ કે બધી જ એકરૂપ આકૃતિઓ છે એ કેવી છે? સમરૂપ છે, પણ બધી સમરૂપ છે એ એકરૂપ નથી, બરાબર। આ સમરૂપ છે પણ એકરૂપ નથી, જુઓ, કેમ કે એના કદ સરખા નથી, આકાર સરખા છે। એકરૂપ હોવા માટે કદ પણ સમાન હોવું જોઈએ, આકાર તો સમાન હોવો જોઈએ, કદ પણ સમાન હોવું જોઈએ, તો એને એકરૂપ કહેવાય। તો બધી એકરૂપ આકૃતિ સમરૂપ કહેવાય, પણ બધી સમરૂપ છે એ એકરૂપ નથી, બરાબર। તો આ જ રીતે બહુકોણની વાત કરીએ। બહુકોણ એટલે અલગ અલગ બાજુઓની આકૃતિ, બરાબર ને? બે બાજુ, ત્રણ બાજુ, આ બધા બહુકોણ કહેવાય। બે થી વધારે બાજુ વાળી હોય એને શું કહેવાય? એમ જ ને? હા કે ના તો કયો? એવું નહીં, એવું, બરાબર। તો એ જ રીતે જોઈએ આપણે બહુકોણમાં, તો ખૂણાઓ સમાન હોય, ખૂણાઓ સમાન હોય અને બાજુઓના, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય। જો અનુરૂપ બાજુઓ સમાન હોય એવું મેં નથી કીધું, અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય। અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે કઈ રીતે? તો કે આ એ, બી અને સી છે, આ પી, ક્યુ અને આર છે। ખૂણાઓ સમાન હોય
અનુરૂપ ખૂણાઓ એટલે આનું જે માપ હોય એ આ હોય, આનું માપ અને આનું માપ, અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર, અનુરૂપ બાજુઓ એટલે AB ને અનુરૂપ કઈ થશે? PQ. તો AB છેદમાં PQ બરાબર BC ને સમાંતર કઈ થશે? BC ને એકરૂપ અનુરૂપ QR એટલે BC એને અનુરૂપ QR એનો ગુણોત્તર. એ જ રીતે AC ને અનુરૂપ PR તો આ બંને બહુકોણ કેવા કહેવાય? સમરૂપ. ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એવા બહુકોણને સમરૂપ બહુકોણ કહેવાય. બરાબર. તો એ જ રીતે ત્રિકોણ માટે કે બે ત્રિકોણ છે એ સમરૂપ ક્યારે હોય? જ્યારે એમના ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. તો એ બે ત્રિકોણ છે એ કેવા છે? સમરૂપ છે એવું કહેવાય. રેડી? ચલો લખો. સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિ. એમાં લખો જો બે આકૃતિઓના આકાર સમાન હોય બે આકૃતિઓના આકાર સમાન હોય અને કાઉન્સમાં લખજો કદ સમાન હોય કે ન હોય. જો બે આકૃતિઓના આકાર સમાન હોય, કાઉન્સમાં લખવાનું કદ સમાન હોય કે ન હોય, તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે. દાંત બતાવો. ચલો દાંત બતાવો. દાખલા તરીકે એક નાનું વર્તુળ દોરો, એક થોડુંક મોટું વર્તુળ દોરો. આકાર સમાન છે પણ કદ સમાન નથી તો એ કેવી છે? સમરૂપ આકૃતિ. કદ સમાન હોય પણ શકે અને ન પણ હોય. બરાબર. તો હવે એક નોંધ લખો. નોંધ. નોંધમાં લખો બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ ન પણ હોય.
પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ ન પણ હોય. લખાઈ ગયું બરાબર. એ જ રીતે લખો સમરૂપ બહુકોણ. સમરૂપ બહુકોણ જો બે બહુકોણના ખૂણાઓના માપ સમાન હોય, સોરી અનુરૂપ ખૂણાઓ લખજો. જો બે બહુકોણ ના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તેવા બહુકોણોને સમરૂપ બહુકોણ કહે છે. આ જે છે એ એક પ્રમેય છે, પ્રમેય 6.1. આપણે કોઈ પ્રમેયની સાબિતી આપવાની નથી. આખા ચેપ્ટરમાં 2 પ્રમેયની સાબિતી કરવાની છે. એમાંનો એક પ્રમેય જે છે એ ખૂબ આઈએમપી છે અને એ પૂછી શકાય એવો જ છે, પાયથાગોરસ પ્રમેય. બરાબર. તો આપણે ખાસ એની ઉપર વધારે ધ્યાન, બાકી એકેય પ્રમેય કરવાના નથી. બાકીના બધા પ્રમેય રદ થયેલા છે. લાવો ટેક્સ્ટ બુક આપો. જુઓ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 100, 100 નંબરના પેજ ઉપર જાઓ. એમાં સમરૂપ આકૃતિની વ્યાખ્યા આપી છે. આપણે જે નોંધ લખી નોંધ પણ આપી છે. પછી 101 નંબરના પેજ ઉપર જુઓ. એમાં સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણો સમરૂપ છે. બરાબર. એના પછી 102 નંબરના પેજ ઉપર એ જ વ્યાખ્યા આપી છે પાછી બહુકોણની. તે બે બહુકોણના બધા જ અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને બધી જ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એને સમરૂપ બહુકોણ કહેવાય. એ જ છે. અને હવે જોવાનું છે આપણે સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1 જુઓ. એમાં શું કીધું છે? પેલા કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બરાબર. પેલું, બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. બધા વર્તુળો કેવા છે? સમરૂપ છે. જો આ નાનું અને મોટું વર્તુળ લીધું તો બે કેવા છે? સમરૂપ. એમાં એકરૂપ અને સમરૂપ આપ્યું છે. તો નાનું મોટું વર્તુળ હોય તો એ એકરૂપ થઈ શકે નહીં, પણ સમરૂપ છે. બરાબર. એટલે બધા જ વર્તુળો કેવા હોય? સમરૂપ હોય. બીજું, બધા ચોરસ ખાલી જગ્યા છે. સમરૂપ, કેમ કે નાનું મોટું ચોરસ હોઈ શકે. બરાબર. તો આ બંને ચોરસ છે એ કેવા છે? સમરૂપ છે, એકરૂપ નથી. એટલે બધા જ ચોરસ જે છે એ કેવા છે? સમરૂપ.
પછી ત્રીજું, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, સમબાજુ. દ્વિસમબાજુ હોય નહીં. બરાબર. દ્વિસમબાજુ છે એ ક્યારેય સમરૂપ થાય નહીં. બધા સમબાજુ ત્રિકોણ છે એ કેવા હશે? સમરૂપ. ચલો દાખલા નંબર એમાં ચોથું, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ, હવે આપણને બે ખાલી જગ્યામાં મૂકવાનું છે કાઉન્સમાંથી શબ્દ, તો પેલામાં કયું મૂકશું? સમાન. ખૂણાઓ સમાન હોય તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે એના ગુણોત્તર સમાન હોય. બરાબર. સમપ્રમાણમાં એટલે એનો ગુણોત્તર સમાન હોય. તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. એટલે એ પાછી બહુકોણ સમરૂપ હોય એની વ્યાખ્યા આપી છે આપણને. એ બહુકોણ સમરૂપ હોય એની વ્યાખ્યા છે કે ખૂણાઓ સમાન હોય અને બાજુઓના ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર એટલે સમપ્રમાણમાં હોય. બરાબર. તો એ કેવું છે? બે બહુકોણ સમરૂપ છે. દાખલા નંબર 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. બે જુદા જુદા ઉદાહરણ આપવાના છે. પેલું, સમરૂપ આકૃતિઓ, એના બે ઉદાહરણ આપો. કયા કયા આપશો? અહીંયા છે જ. એક વર્તુળનું આપી દો અને એક ચોરસનું આપી દો. બરાબર. પછી બીજું, બે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. બે સમરૂપ ન હોય એવી આકૃતિના આપણે ઉદાહરણ આપવાના છે. ચોરસ અને લંબચોરસ. એક ચોરસ લ્યો, એક લંબચોરસ લ્યો, એટલે બે સમરૂપ ન થાય. પછી બીજું હજી એક ઉદાહરણ આપવાનું છે આપણે. એક સમબાજુ ત્રિકોણ લ્યો અને એક સમદ્વિબાજુ ત્રિકોણ લ્યો. બરાબર. સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. ચલો, નીચે આપેલા બે ચતુષ્કોણ આપ્યા છે. એક આપ્યો છે ચોરસ અને એક આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું છે. તો સમાંતર બાજુ ને એક ચોરસ આપ્યું છે એટલે બેના આકાર, પેલા તો આકાર જ સમાન નથી. બેના આકાર સમાન નથી તો એ સમરૂપ નથી. ચલો, એના પછી ત્રિકોણની સમરૂપતા. જે મેં વાત કરી તમને, ત્રિકોણની સમરૂપતા, કે બે ત્રિકોણ સમાન ક્યારે હોય? જ્યારે બે ત્રિકોણના ખૂણાઓ સમાન હોય અને એની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય, ત્યારે એ કેવા હોય? બે ત્રિકોણ સમરૂપ. બરાબર. ત્રિકોણની વાત કરી આપણે. લખો ત્રિકોણની વ્યાખ્યા માટે. ત્રિકોણની સમરૂપતા. ત્રિકોણોની સમરૂપતા. જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર અને તેમની સમાન હોય અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર અને તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ છે.
હવે 104 નંબરના પેજ ઉપર જુઓ, એમાં પેલા બે સમરૂપ ત્રિકોણોની વ્યાખ્યા આપી, એના પછી પાછું એવું કીધું કે બે સમકોણિક એટલે બે સમાન ખૂણાવાળા, સમકોણિક એટલે સમાન ખૂણાવાળા, પ્રત્યેક બે અનુરૂપ બાજુઓની જોડ હંમેશા કેવી હોય? એનો ગુણોત્તર સમાન જ હોય, બરાબર. એટલે એ ઇનવીજ આપ્યું છે પણ એને ફેરવીને આપી છે વ્યાખ્યાને. સમકોણિક એટલે સમાન ખૂણાવાળા બે ત્રિકોણ છે, એના અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર હંમેશા કેવો હશે? સમાન હશે. એટલે આ ગુણોત્તર સમાન હોય એવું કહી દીધું છે આપણને. એને જ સમરૂપ કીધું છે. પ્રમેય 6.1 ખાલી આપણે સમજૂતી લેવાની છે પ્રતિજ્ઞાની, આપણે પ્રમેય છે એ જોવાના, સાબિત નથી કરવાના, બરાબર. જુઓ પ્રમેય 6.1, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. તે બાજુઓનું સમપ્રમાણમાં એટલે હવે અહીંયા આગળ જુઓ તો આવું આપ્યું છે. આ એક ત્રિકોણ છે, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર, ધારો કે આ બાજુ છે ABC, એમાં BC બાજુને સમાંતર કોઈ રેખાખંડ છે, એને આપણે નામ આપી દઈએ DE. તો એ રેખાખંડ જે છે એ જે બે બાજુઓનું બે રેખાખંડમાં વિભાજન કરે છે, બરાબર, રેખાખંડ AD અને DB, રેખાખંડ AE અને EC, તો એમાં જે વિભાજન કરે છે તો એ વિભાજનના જે ગુણોત્તર છે એ સમાન હોય. એટલે કે AD છેદમાં DB અથવા તો BD બરાબર AE છેદમાં EC, આ સમાન હોય એવું કહે છે. એટલે યાદ રાખજો, જ્યારે કોઈ એક બાજુને સમાંતર રેખાખંડ આપ્યો હોય, એ બાકીની બે બાજુઓના જે ભાગ પાડે છે એ ભાગ જે છે એના ગુણોત્તર સમાન હોય. એટલે AD અને DB એનો ગુણોત્તર AE અને EC ના ગુણોત્તર જેટલો હોય. એટલે આ ગુણોત્તર અને આ ગુણોત્તર હંમેશા કેવો હશે? સમાન હશે. એ પ્રમેય 6.1 કીધું છે, આપણે એને સાબિત કરવાનો નથી. ચલો પેજ ફેરવો. 6.2 એ આ જ આપ્યું છે પાછું, પણ એ બીજી રીતે કીધું છે. 6.2 પ્રમેય, એમાં શું કીધું કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું આ એક રેખા છે, એ સમાન ભાગમાં વિભાજન કરે, સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, તો તે ત્રીજી બાજુને સમાંતર હોય. 6.1 માં શું કીધું? તો કે સમાંતર દોરીએ, કોઈ એક બાજુને સમાંતર રેખાખંડ દોરીએ તો એ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, અને અહીંયા એવું કીધું કે જો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ ત્રીજી બાજુને સમાંતર હોય. બે ઊંધી રીતે આપ્યું છે, પેલા આમ કાન પકડાવે ને પછી આમ, બરાબર. પેલા શું કીધું? તો કે એક બાજુને સમાંતર રેખાખંડ એ બીજી બે બાજુઓના સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, અને હવે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો એ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે બે પ્રમેય એક જ છે, બરાબર. પછી ઉદાહરણ 1, 2 અને 3 રદ થયેલા છે. ઉદાહરણ 1, 2 અને 3 રદ થયેલા છે, એ કરવાના નથી. ચલો હવે આપણે આવીએ સ્વાધ્યાય 6.2.
સ્વાધ્યાય 6.2 માં પણ આપણે 2 જ દાખલા કરવાના છે, બાકી બધા રદ થયેલા છે, પહેલો અને બીજો. એમાં દાખલા નંબર 1 શું કીધું છે તો કે આકૃતિ 6.17 એટલે એમાં 2 આકૃતિ આપી છે, એ બંને આકૃતિ આપણે પેલા દોરીએ. A, B અને C, પછી D રેખા છે એનું વિભાજન કરે છે આ રીતે. એમાં આ બાજુ 1.5 સેન્ટીમીટર આપી છે, આ 1 સેન્ટીમીટર આપી છે અને આ 3 સેન્ટીમીટર છે. પછી બીજી આકૃતિ જે છે એ આ રીતે આપી છે. .2 અને આ 1.8 અને આ 5.4. એક અને 2 માં ડી અને બીસી સમાંતર છે, એટલે આ બંને સમાંતર છે અને આ બંને સમાંતર છે. હવે એમાં પેલા માટે આપણને શું કીધું તો કે પેલી આકૃતિમાં ઈસી શોધો, ઈસી મેળવવાનું છે. આ તો અહીંયા આગળ જુઓ તમે, પેલામાં શું આવશે તો કે પેલા તો એવું કીધું છે આપણને કે ડી અને બીસી સમાંતર છે. ડી અને બીસી કેવા છે? સમાંતર છે. પછી એડી નું માપ આપણને આપ્યું છે. એડી કેટલું આપ્યું છે? 1.5 અને એઈ આપેલું છે 1 સેન્ટીમીટર અને બીડી આપ્યું છે 3 સેન્ટીમીટર. તો મેળવવાનું કયું છે આપણે? ઈસી. તો આપણે પ્રમેય 6.1 માં જોયું કે જો કોઈ રેખા છે એ કોઈ બાજુને સમાંતર હોય તો એ બાકીની 2 બાજુઓ જે છે એના સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. તો પ્રમેય 6.1 મુજબ આપણે જોઈએ તો અહીં એડી છેદમાં બીડી બરાબર એઈ છેદમાં ઈસી આવું થશે પ્રમેય 6.1 મુજબ. પ્રમેય 6.1 શું કીધું કે જો સમાંતર હોય બાજુને તો એ બાકીની 2 બાજુઓના સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે ગુણોત્તર કેવો હોય? સમાન હોય. તો હવે 2 જેટલી કિંમત આપી છે મૂકી દઈએ આપણે. તો એડી કેટલું આપ્યું છે? 1.5. પછી બીડી કેટલું આપ્યું છે? 3 બરાબર. એઈ કેટલું આપ્યું છે? 1 અને ઈસી આપણે મેળવવાનું છે. તો જેને મેળવવું છે એને આપણે કરતા બનાવીએ, એટલે કે એને અહીંયા ઉપર લઈ આવીએ. તો ઈસી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 3 ઉપર જશે, 3 × 3 છેદમાં 1.5 એટલે ઈસી બરાબર 3/1.5. જો આ પોઈન્ટ કાપવો હોય મારે તો અહીંયા 0 ગુણાશે, એટલે 10 વડે ગુણ ઉપર નીચે, એટલે આ 30 અને અહીંયા પોઈન્ટ છે એ નીકળી જશે, એટલે કેટલા આવશે? 15. તો ઈસી બરાબર કેટલા થયા? 30/15 2 સેન્ટીમીટર બરાબર. તો આ પહેલાનો જવાબ. પછી બીજામાં શું કીધું છે તો કે બીજામાં એડી મેળવો. આ એડી મેળવવાનું છે બીજામાં. તો બીજામાં આપણને શું આપ્યું છે તો કે બીસી સમાંતર ડીઈ તો છે જ, આ બંને કેવી છે? સમાંતર છે. એ સમાંતર છે એનો મતલબ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આ એડી નું માપ મેળવવાનું છે આપણે. પછી ડીબી આપણને આપી દીધું છે, એટલે બીડી આપ્યું છે કેટલું આપ્યું છે? 7.2. પછી એઈ આપી દીધું છે 1.8 અને ઈસી આપી દીધું છે 5.4. તો અહીં એડી અપોન બીડી
बराबर AE अपॉन EC। आ गुणोत्तर केवो हशे? समान। तो AD मेळववानुं छे। BD आपणने आप्युं छे 7.2 बराबर AE आपणने आपेलुं छे 1.8 અને EC 5.4। तो AD મેળવવું છે એના છેદમાં છે ને પેલી બાજુ આવજો એટલે ગુણાકારમાં જશે। तो AD बराबर 1.8 गुणिया 7.2 भाग्या 5.4 18 54। तो आ अहींया केन्सल थशे એટલે 0.3 अहींया કેટલાય ભાગ આવશે? 24 तेरी बोलो थाय ने એટલે આ કેટલા આવશે? 2.4। तो તેથી AD बराबर 2.4। चलो एना पछी दाखला नंबर 2 एमां शुं कीधुं छे? बिंदुओ E અને F PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે। એટલે એક ત્રિકોણ PQR છે, ત્રિકોણ PQR એમાં PQ અને PR ઉપર E અને F આવેલા છે અનુક્રમે। એટલે અહીંયા ધારો કે E લઈએ અને અહીંયા F લઈએ तो EF समांतर EQ છે કે કેમ તે જણાવો નીચેના વિકલ્પ માટે। એટલે આ EF રેખા દોરીએ તો આને આ બે સમાંતર છે કે નહીં એ આપણે એક એક વિકલ્પ માટે બતાવવાનું છે। તો એ સમાંતર ક્યારે હોય? તો એ પ્રમેય 6.2 કે જો ગુણોત્તર સમાન ગુણોત્તર છે એ સમાન હોય, જો ગુણોત્તર સમાન હોય તો એ કેવું હોય? એને समांतर होय त्रीजी बाजू ने। जो कोई रेखा त्रिकोणनी बे बाजुओनुं समान गुणोत्तर में विभाजन करे तो ई रेखा त्रिकोणनी त्रीजी बाजू ने समांतर होय। प्रमेय 6.2 जो कोई रेखा त्रिकोणनी बे बाजुओनुं समान गुणोत्तर में विभाजन करे तो ई रेखा त्रीजी बाजू ने समांतर होय। तो आने समांतर छे एवुं बताववा माटे आपणे आ गुणोत्तर छे ए केवो बतावવો પડશે? समान। जो गुणोत्तर समान होय तो आ बे समांतर होय। बराबर। तो पेलुं जुओ तमे, तो पेलामां शुं माप आप्या छे? तो के PE बराबर 3.9 પછી EQ बराबर 3, PF बराबर 3.6 અને FR बराबर 2.4। એટલે PE આ જે છે એ કેટલું આપ્યું છે? 3.9, EQ 3, પછી PF 3.6 અને FR 2.4 આપેલા છે પેલા માટે। તો આપણે કયો ગુણોત્તર જોવાનો છે? તો કે પેલા જે છે એ ગુણોત્તર આપણે લઈએ PE છેદમાં EQ। તો PE કેટલું આપ્યું છે આપણને? 3.9 એના છેદમાં EQ કેટલું આપ્યું છે? 3। તો આ કેટલું આવશે? 1.3। હવે આ ગુણોત્તર જોઈએ તો PF अपॉन FR। तो PF કેટલું છે? 3.6 અને આ કેટલું છે? 2.4। તો આનો ગુણોત્તર કેટલો મળશે? તો કે 3/2। 3/2 એટલે 1.5। તો આ બંને ગુણોત્તર છે એ સમાન નથી। અહીં PE upon EQ does not equal to PF upon
FR સમાન નથી, એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ હોવાથી EF ડઝ નોટ સમાંતર, એટલે સમાંતર ને એની ઉપર પાછો આડો લીટો મૂકવાનો, એટલે ડઝ નોટ સમાંતર QR, એટલે પેલા વિકલ્પ માટે છે એ સમાંતર થતું નથી. બરાબર, જે પેલું આપણને આપ્યું છે દાખલો બીજાનો, એમાં આ બંને સમાંતર થતું નથી, કેમ કે બે ગુણોત્તર સમાન હોય તો જ બંને સમાંતર થાય. અહીંયા ગુણોત્તર સમાન મળતો નથી, એટલે એ બંને સમાંતર કહેવાય નહીં, પ્રમેય 6.2 મુજબ. ચલો બીજું જોઈએ. એના માટે પણ આપણે PQR દોરવાનું છે. PF, ચલો એમાં કેટલા કેટલા માપ આપેલા છે? તો કે PF 4 છે, PF 4 છે, EQ 4.5 આપ્યું છે, પછી PE 4 છે, PF છે 8 અને આ 9 આપ્યું છે. તો આના માટે સમાંતર થાય છે કે નહીં જોવાનું છે આપણે. PE બરાબર 4 સેન્ટીમીટર, પછી PF બરાબર 8 સેન્ટીમીટર, EQ બરાબર 4.5 અને FR બરાબર 9. તો અહીંયા આપણે ગુણોત્તર જોવાનો છે PE અપોન EQ, PE અપોન EQ, એટલે 4/4.5, 4/4.5 એટલે કેટલા આવશે? પોઈન્ટ સમથિંગ આવશે કે, બરાબર, અથવા તો 40/45. કેટલું આવશે? 40/45. હવે PF અપોન FR જોઈએ, એટલે અહીંયા આગળ આપણે છેદ ઉડાડવું હોય તો 5 વડે આંકીએ એટલે અહીંયા આવશે 8 અને અહીંયા આવશે 9, 8/9. હવે PF કેટલું આપ્યું છે? 8 અને FR કેટલું આપ્યું છે? 9. તો આ બંને ગુણોત્તર કેવા મળ્યા? અહીં PF અપોન EQ બરાબર PE અપોન EQ બરાબર PF અપોન FR હોવાથી, એટલે બંને સમાન હોવાથી PF સમાંતર QR થશે. બરાબર, સમાંતર થશે. શું કામ? તો કે એનો ગુણોત્તર કેવો મળે છે? સમાન, એટલા માટે. ચલો એના પછી ત્રીજું, એમાં આપણને શું આપ્યું છે? ત્રિકોણ PQR EF. હવે PQ બરાબર કેટલું આપ્યું છે? તો કે 1.28 આખું PQ, 1.28 PQ આખું આપણને આપ્યું છે 1.28. પછી PR એટલે આ PR એ કેટલું આપ્યું છે? 2.56. પછી PE એટલે આ PE 0.18 અને PF 0.36. તો આમાં કઈ રીતે ખબર પડશે કે એ સમાંતર છે કે નહીં? તો અહીંયા આગળ સમાંતર જોવા માટે આટલો ગુણોત્તર અને આખો ગુણોત્તર જોવાનો છે, આ ગુણોત્તર ને આ ગુણોત્તર જોવાનો છે, એટલે એ સમાન મળવું જોઈએ. તો કઈ રીતે જોવાનું છે આમાં? પેલા તો જે માપ આપ્યા છે લખીએ. PQ બરાબર 1.28, પછી PE બરાબર 0.18, PF બરાબર 0.36 અને PR બરાબર 2.56. તો અહીંયા બે ત્રિકોણ છે. કયા કયા ત્રિકોણ છે?
તો કે એક નાનો ત્રિકોણ છે PEF અને એક બીજો મોટો ત્રિકોણ છે PQR. બે અલગ અલગ ત્રિકોણ છે. તો ઈ બંને સમરૂપ ક્યારે હોય? તો કે જ્યારે એના આકાર સમાન હોય. આ બંનેના આકાર સમાન હોય તો સમરૂપ હોય. તો આકાર સમાન ક્યારે હશે? તો કે હવે જુઓ, આ બાજુ ને આ બાજુ તો સરખી છે જ, કેમ કે આપણે અહીંથી લીધી, જુઓ આ જ છે, એટલે એ તો સમાન જ છે, સરખી છે. તો આ જો સમાંતર હોય ને તો જ આકાર સમાન થાય. જો આ ત્રાસી હોય, બરાબર, તો એ આને સમાંતર ન થાય, તો એ આકૃતિ છે એ આખી આમ થઈ જશે, ત્રાસી. તો આ બંને ત્રિકોણ એકરૂપ હોય, જો સમરૂપ હોય, જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો આ બંને કેવા હોય? સમાંતર હોય. હવે બંને ત્રિકોણ સમરૂપ ક્યારે થાય? તો કે PE અને PQ નો ગુણોત્તર, અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. આકાર સમાન હોય, ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. એટલે અનુરૂપ બાજુ PE ને અનુરૂપ કયું થયું? PQ એનો ગુણોત્તર, અને PF ને અનુરૂપ કયું થયું? PR એનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો પેલા આપણે જોઈએ PE એના છેદમાં PQ. તો PE કેટલું છે? 0.18 અને PQ કેટલું છે? 1.28. તો કેટલું મળશે? આ 18 ના છેદમાં 128 એટલે 128 ભાગ્યા 18 કરો, કેટલા આવે છે? એટલે એ પોઈન્ટમાં આવશે, એટલે આપણે આમનામ રાખીએ અને ભલે રહ્યું. પછી બીજો ગુણોત્તર જોયો છે આપણે, PF એના છેદમાં PR. તો PF કેટલું આપ્યું છે? 0.36. PF આપ્યું છે 0.36 અને PR આપ્યું છે 2.56. 0.36 અને 2.56 એટલે અહીંયા પોઈન્ટ કાઢીએ એટલે 36 ના છેદમાં 256. તો આને 2 વડે ભાગવું એટલે 18 અને છેદમાં 128. 18 ના છેદમાં 128 એટલે બંને ગુણોત્તર કેવા મળ્યા? સમાન મળ્યા. અહીં PE છેદમાં PQ બરાબર PF છેદમાં PR હોવાથી EF સમાંતર QR થશે. એટલે અહીંયા આગળ છે ને અલગ લેવાનું છે કે બે અલગ અલગ ત્રિકોણ બનાવવાના છે અને એ ત્રિકોણને સમરૂપ લેવાના છે. જો સમરૂપ ક્યારે હોય? જ્યારે એ સમાન ગુણોત્તર હોય ત્યારે. બાજુઓના ગુણોત્તર કેવા હોય? સમાન. અનુરૂપ બાજુ એટલે PE અને PQ એનો ગુણોત્તર, PF અને PR એનો ગુણોત્તર સમાન હોય તો એ સમરૂપ હોય, ને સમરૂપ હોય તો આ બંને કેવા હોય? સમાંતર હોય. સમરૂપ હોય તો આ બંને કેવા હોય? સમાંતર હોય. એટલે અહીંયા ઈ લોજિક લેવાનું છે આપણે. સમાંતર છે. રેડી?